નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ઇંગ્લિશ મોડલ પેપરની અંદર આજે આપણે પરીક્ષાની અંદર પૂછાય છે એવો પ્રશ્ન કે જે વાક્યો આપેલા હોય છે તેના શબ્દો આડા આવડા કરેલા હોય છે, તેને આપણે ગોઠવવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લીધેલા છે. આ બધા વાક્યો ચાલુ વર્તમાન કાળના છે, બરાબર. તો ચાલુ વર્તમાન કાળમાં પહેલાં કર્તા હોય છે, પછી ટુ બીનું રૂપ આવે છે, પછી ક્રિયાપદ આવે છે આઈએનજી વાળું, અને પછી અન્ય શબ્દો, બરાબર. તો ચાલો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન. તો પહેલું વિધાન, ડ્રિંકિંગ ઓબ્લિક મિલ્ક ઓબ્લિક ઇઝ ઓબ્લિક સી. તો આપણે શરૂ કરીશું. તો ચાલો આપણે પહેલું વિધાન લખીએ. પહેલાં આપણે અહીંયા કર્તા શોધીશું. તો વાક્યમાં કર્તા કયો છે? તો સી. સી પછી ટુ બીનું રૂપ આવે, બરાબર. પછી ક્રિયાપદ છે આઈએનજી વાળું, પછી મિલ્ક. તો વિધાન શું બનશે? સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, બરાબર. તો આપણે લખીશું સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. આપણે શરતને એરો કરીશું. ચલો બીજું વિધાન, he questions asking is. તો he is asking questions. આ રીતે બનશે વાક્ય. આપણે લખીશું he is asking questions. He is asking questions. તે પ્રશ્નો પૂછી રહ્યો છે. પહેલા વિધાનનું ગુજરાતી, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, કે તે દૂધ પી રહી છે. બીજાનું ગુજરાતી, હી ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ, તે પ્રશ્નો પૂછી રહ્યો છે. ચલો ત્રીજું વિધાન, એમ અ બાથ આઈ ટેકિંગ. આઈ એમ ટેકિંગ અ બાથ. આવું વિધાન બનશે. તો આપણે લખીશું આઈ એમ ટેકિંગ અ બાથ. એટલે આઈ એમ ટેકિંગ અ બાથ એટલે કે હું સ્નાન કરી રહ્યો છું, આવું ગુજરાતી થાય. ચલો ચોથું વિધાન, દે કમિંગ આર ટુ હોમ. તો ધે એમના જોડે આર આવશે. ધે આર કમિંગ ટુ હોમ. ધે આર કમિંગ ટુ હોમ. આપણે એરો બનાવી દઈશું દરેકમાં, દરેક જવાબની આગળ. ચલો હવે નેક્સ્ટ પાંચમું વિધાન, આઈ ડિનર એમ ઇટિંગ નાવ. તો આનું વિધાન શું બનશે? આઈ એમ ઇટિંગ ડિનર નાવ. તો લખીશું આપણે આઈ એમ ઇટિંગ ડિનર નાવ. ચોથાનું ગુજરાતી, ધે આર કમિંગ હોમ એટલે કે તેઓ ઘરે આવી રહ્યા છે. પાંચમાનું ગુજરાતી, આઈ એમ ઇટિંગ ડિનર નાવ, અત્યારે હું વાળું કરી રહ્યો છું, અત્યારે હું રાતનું ભોજન ખાઈ રહ્યો છું. થેન્ક્સ ફોર વોચિંગ.